હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આપણે છીએ ચેપ્ટર નંબર 5માં આપણે છેલ્લે પ્રકીર્ણ સ્વાધ્યાયના ઘણા બધા દાખલાઓ જોયા છે, બરાબર. આજે આપણે આગળ જઈએ છીએ. ઓકે, બે દાખલા છે જે આપણી જૂની રીતથી બાકી છે, એને આપણે પહેલાં જોઈએ છે. જોતા રહેજો ભાઈ. છે દાખલા નંબર કયા કયા? તો કે દાખલા નંબર 14 અને 16, બરાબર. તો સૌથી પહેલાં જોઈએ છે દાખલા નંબર 14. શું કીધું છે? તો કે એક સંકર સંખ્યા આપી છે Z1. Z1 કેટલી છે? x - iy ઇન્ટુ 3 પ્લસ 5y. x - iy ઇન્ટુ 3 પ્લસ 5i. બરાબર છે. તો સરાનું સાદુરૂપ આપી દઈએ તો શું થઈ જશે? 3x પ્લસ 5xi માઇનસ 3yi માઇનસ 5yi સ્ક્વેર. i સ્ક્વેર એટલે -1 એટલે કે થઈ જશે 3x પ્લસ 5y અને અહીંયા 5x માઇનસ 3y ઇન્ટુ i. આ થયું Z1. હવે આવ્યું Z2. બીજી પણ એક સંકર સંખ્યા આપી છે -6 માઇનસ 24i. બરાબર છે. તો એવું લખ્યું છે Z1 અને Z2 એકબીજાની સંકર સંખ્યા છે. તો આપણે શું કહી શકીએ? Z1 = Z2 નો 12. મતલબ શું? 3x પ્લસ 5y પ્લસ 5x માઇનસ 3y ઇન્ટુ i ઇક્વલ ટુ Z2 નો 12 માઇનસ 6 પ્લસ 24i. ખબર પડે ને ભાઈ? Z1 અને Z2 એકબીજાની સંકર સંખ્યા છે. મતલબ પહેલી સંકર સંખ્યા એકબીજાની, ભાઈ સંકર સંખ્યા નહીં હો, રકમ વાંચોલા, ભૂલમાંથી લખાઈ ગયું છે. કેવી સંકર સંખ્યા છે? તો કે એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા છે. બરાબર. તો શું થઈ જશે કે 3x પ્લસ 5y બરાબર -6 અને 5x માઇનસ 3y બરાબર 24. આપણને શું શોધવાનું કીધું છે? x અને y શોધો. તો જોતા રહેજો ભાઈ. પરિણામ નંબર 1 અને 2 ઉકેલતા કેવી રીતે ઉકેલીશું? તો આને 3 વડે ગુણો. 9x પ્લસ 15y બરાબર -18 અને આને 5 વડે ગુણો એટલે 25x માઇનસ 15y બરાબર 120. તો આ કેટલા થઈ ગયા? 34x બરાબર 102. 34 ઉડી જાય એટલે x બરાબર 3. બરાબર. x બરાબર 3 આવી ગયું છે પરિણામ નંબર 1 પરથી. જોતા રહેજો. આમાં મૂકી દઈએ. 3 × 3 પ્લસ 5y બરાબર -6. તો 5y બરાબર -15 તો y બરાબર -3. આ આપણો આન્સર. બરાબર. જવાબ જોઈ લઈએ. ચાલો. x બરાબર 3, y બરાબર -3 બરાબર છે ભાઈ આન્સર. હા. હવે આવો બીજો દાખલો છે, દાખલા નંબર 16. જોતા રહેજો. હંમેશા શું થતું હોય તો કે x વગરના પદ i વગરના પદનો સરવાળો સરખા થાય, i વાળા પદ સરખા થાય. આવી રીતે આપણે સરખામણી કરતા હોઈએ છીએ. બરાબર. ચલો દાખલા નંબર 16 શું છે? દાખલા નંબર 16 જોતા રહીએ. જોજો
કે x પ્લસ IY હોલ ક્યુબ ઇક્વલ ટુ u પ્લસ IV આવું આપ્યું છે, બરાબર. તો આપણને તેનો હોલ ક્યુબનું વિસ્તરણ આવડે છે. a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab a પ્લસ b ઇક્વલ ટુ u પ્લસ IB. તો શું થઈ જશે? x ક્યુબ માઇનસ IY ક્યુબ, કેમ કે I ક્યુબ બરાબર માઇનસ I, પછી પ્લસ 3x સ્ક્વેર y અને I, ચલો ને આવી રીતે લખીએ અત્યારે, અને અહીંયા પ્લસ 3x y સ્ક્વેર I સ્ક્વેર. હવે બધું સરખું સાથે કરી દઈએ, આપણને સમજ પડે છે I સ્ક્વેર બરાબર -1 થશે. તો શું થઈ જશે? x ક્યુબ માઇનસ 3xy સ્ક્વેર, અને આ બંનેમાંથી I કોમન, તો 3x સ્ક્વેર y માઇનસ y ક્યુબ ઇક્વલ ટુ u પ્લસ IV. પરફેક્ટ છે સર? તો જોતા રહેજો હવે. તો કે માટે u બરાબર શું થઈ જશે? x ક્યુબ માઇનસ 3xy સ્ક્વેર, v બરાબર 3x સ્ક્વેર y માઇનસ y ક્યુબ. તો જોતા રહેજો હવે શું થઈ જશે? u અપોન x પ્લસ v અપોન y. તો x ક્યુબ માઇનસ 3xy સ્ક્વેર અપોન x પ્લસ 3x સ્ક્વેર y માઇનસ y ક્યુબ અપોન y. ડન સર? તો જુઓ બધેથી x જ્યાં ભાગાકારમાં છે ત્યાંથી x ઉડ્યા, ઇક્વલ ટુ 4x સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર. આ આપણો આન્સર છે ભાઈ. એકદમ ઇઝી, જો સાબિત થઈ જાય છે. એ લોકોએ 4 કોમન કાઢવાના કીધા છે, તો કાઢી દઈએ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. બરાબર. જોજો દોસ્તો, આની સાથે સાદું સંકર સંખ્યાના દાખલા પૂરા થાય છે. સાદી સંકર સંખ્યાના દાખલા. હવે જે દાખલા છે એ છે સંકર સંખ્યાના ધ્રુવીય સ્વરૂપના દાખલા. એને જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલા છે આર્ગંડ આકૃતિક. બધું આ ટોપિકની અંદર આવે છે, બરાબર. તો જોતા રહેજો ભાઈ. આપેલ સંકર સંખ્યાને આકૃતિ સ્વરૂપે XY સમતલ પર દર્શાવતા તેને આર્ગંડ આકૃતિ કહે છે. કેવા સમતલ પર દર્શાવીશું બેટા? XY સમતલ પર. XY સમતલ એટલે કઈ અક્ષો થઈ? x અક્ષ અને y અક્ષ. તો જુઓ ભાઈ, XY સમતલ પર x અક્ષ બરાબર કયો ભાગ આવે? તો કે x અક્ષ બરાબર વાસ્તવિક ભાગ અને y અક્ષ બરાબર કાલ્પનિક ભાગ. બરાબર. વાસ્તવિક ભાગ એને આપણે શું કહેતા હતા? રિયલ પાર્ટ ઓફ z. આને કહેતા હતા ઇમેજિનરી પાર્ટ ઓફ z. બરાબર. આવી રીતે અક્ષોની વહેંચણી થાય. આમ z બરાબર x પ્લસ IY લેતા જોજો, x અક્ષ પર x
અને વાય અક્ષ પર વાય મળે, આટલું સમજ આવતી હશે. આમ z બરાબર x પ્લસ IY ને સંગત XY સમતલ પરનું બિંદુ XY થાય. x પ્લસ IY ને સંગત XY સમતલ પરનું બિંદુ કેવી રીતે લખાય? તો કે x અક્ષ પરનું અંતર કોમા y અક્ષ પરનું અંતર એટલે XY થી લખાય. સમજ આવી જાય. તો હવે આપણે આની આકૃતિ દોરીએ. જોતા રહેજો શું થાય છે. તો અહીંયા છે કોઈ બિંદુ z બરાબર x પ્લસ IY ને દર્શાવતું, તો એના જ ઇક્વલ ટુ શું થશે? x કોમા y થશે. બરાબર. જોતા રહેજો કે એમાંથી x અક્ષ પર એક લંબ દોરવામાં આવે, y અક્ષ પર એક લંબ દોરવામાં આવે. બરાબર. તો x અક્ષ પર લંબ દોરતા x અક્ષ સુધીનું અંતર છે એ x થાય, y અક્ષ સુધીનું અંતર છે એ y થાય. બરાબર. એટલે આપણે x પ્લસ IY લીધું, તમે બધું જલ્દી રિલેટ કરી શકો. આ કઈ અક્ષ થઈ? x અક્ષ. આ y અક્ષ. આ રિયલ પાર્ટ ઓફ z, આ ઇમેજિનરી પાર્ટ ઓફ z. ઓકે. હવે ધ્યાનથી જોજો. ઉગમ બિંદુથી આપેલ સંકર સંખ્યા સુધી એક રેખા દોરવામાં, કિરણ દોરવામાં આવે છે. તો ઉગમ બિંદુથી ધ્યાન રાખજો, ઉગમ બિંદુથી સંકર સંખ્યાનું અંતર ને આપણે r વડે દર્શાવીએ તો એ શું થાય? અંડર રૂટ ઓફ x માઇનસ 0 સ્ક્વેર y માઇનસ 0 સ્ક્વેર, એટલે અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, એટલે કે મોડ z. તો આ થયું સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે ઉગમ બિંદુથી સંકર સંખ્યાનું અંતર r એટલે શું થાય? મોડ z જ થાય. એકદમ ક્લિયર. હવે જોતા રહેજો. તો લખી દઈએ કે આમ આપેલ સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર બરાબર મોડ z. ઓકે. ચાલો હવે આગળ જઈએ છીએ આપણે. હવેનો ટોપિક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ જેટલું તમે આ ભણ્યા છો. ચાલો જોતા રહેજો. સંકર સંખ્યાને જોડતા સંકર સંખ્યાને સંગત રેખાખંડે x અક્ષ સાથે બનાવેલ ખૂણાને મુખ્ય કોણાંક. શું કહેવાય સર? મુખ્ય કોણાંક. મુખ્ય કોણાંકને ઇંગ્લિશમાં કહેવાય છે આર્ગ્યુમેન્ટ કહે છે. બરાબર. શું કહેવાય? મુખ્ય કોણાંક. બહુ સમજવા જેવી વાત છે દોસ્તો, ધ્યાન રાખજો.
મુખ્ય કોણાંક બરાબર। તો અહીંયા જોઈએ તો કે આને આ એક્સ અક્ષ સાથે ખૂણો બનાવ્યો છે થીટા, તો આ થીટાને શું કહેવાય? મુખ્ય કોણાંક બરાબર। આમ ઝેડ ને સંગત મુખ્ય કોણાંક थीटा ने ARG आर्ग्युमेंटना पहला 3 अक्षर ऑफ Z वडे दर्शावाय। आम आर्ग्युमेंट ऑफ Z बराबर थीटा। आर्ग्युमेंट ऑफ Z बराबर शू दोस्तों? थीटा। हवे जोजो तो आ थीटा जे छे आ थीटा ने आपणे शू लखीशुं? ARG ऑफ Z। छे कोई डाउट? नहीं ने? थोड़ुंक सरखुं कर दईए। हाँ, मोस्ट आईएमपी वस्तु लखुं छुं, जोता रहेजो के थीटा बिलोंग्स टू विवृत अंतराल -पाई थी संवृत अंतराल पाई। आवुं थयुं बराबर। थीटा बिलोंग्स टू विवृत अंतराल -पाई थी संवृत अंतराल पाई। आ मोस्ट आईएमपी छे बराबर। तो हवे आपणे समजवानुं छे। जुओ दोस्तों, आपणे अत्यार सुधी त्रिकोणमिति में 4 चरण भणता था, पण आपणे केटली लखता था 0 થી 2 पाई। 4 चरण थई गया। आ लोकोए पण एवुं ज कीधुं छे के 4 चरण लो, पण याद करो अहींया 0 होय, पाई होय, 0 माइनस पाई होय, तो हमणे कीधुं -पाई थी पाई लो। थया तो 4 ज चरण, पण चरण लेवानी स्टाइल बदली छे बराबर। तो जोता रहेजो। हवे आपणे नवा साइड थी लखीए छे केम के आने संगत थोड़ुंक भणाववानुं छे એટલા માટે અત્યારે આટલું ધ્યાન રાખો, જોઈ લો, પછી હું ફરીથી બનાવું છું। આપણે જેટલું સમજવું છે પહેલાં એટલું જ પૂછીએ છે ભાઈ, એટલે તમને ખ્યાલ આવી જશે એક્ઝેક્ટ કે શું કરવાનું છે। ચાલો આગળ જઈએ। ચાલો તો હવે લખી શકાય કે આ થીટા બિલોંગ્સ ટુ એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ બિલોંગ્સ ટુ -પાઈ થી પાઈ માટે બરાબર। તો તમને ખબર પડી ગઈ કે સર આ એકમ વર્તુળ છે बराबर। अहींया 0 होय, पाई/2 होय, पाई होय, 0 होय, -पाई/2 होय, -पाई होय। तो तमने केवी रीते फरवानुं कीधुं छे? तो के तमने कीधुं छे -पाई थी पाई फरो सर। ओके, तो हवे जुओ के सर मारो आर्ग्युमेंट ऑफ Z एटले के थीटा एटले शुं? तो कि फरीथी वाँचीने समजावुं। संकर संज्ञा ने संगत रेखाखंडे एक्स अक्ष साथे बनावेल खूणो। कोनी साथे बनावेल खूणो? एक्स अक्ष साथे बराबर। तो हूँ धारो के प्रथम चरण में छूं, तो प्रथम चरण नी नजीक एक्स अक्ष कई थाय? आ थाय। तो ए एक्स अक्ष नी किंमत केटली छे? 0। आम फर्यो एटले के प्लस फर्यो। तमे जोता रहेजो भाई, हूँ केम फर्यो छूं? आम फर्यो एटले के प्लस, એટલે કે 0
પછી પ્લસ અને જે ખૂણો આવ્યો હોય એ, તો 0 પ્લસ ખૂણો એટલે ઓબ્વિયસ છે સર, પ્રથમ ચરણ આવે તો ખાલી ખૂણો આપણો જવાબ થાય. હવે હું અહીંયા આવ્યો તો અહીંયા નજીકની એક્સ અક્ષ આ છે કે આ છે, તો કે આ છે સર. 0 થી આમ ફરીને આવ્યા તો આ જગ્યા પર કઈ કિંમત આવે? પાઈ. ત્યાંથી ઊંધું જવાનું એટલે પાઈ, પછી શું થાય? ઊંધું એટલે માઇનસ અને ખૂણો, આવું થાય સર. બરાબર. આ થયું બીજા ચરણનો ખૂણો લખવાની રીત. ત્રીજા ચરણમાં આવ્યા સર તો તમારે અહીંથી નીચે આવવાનું, પણ તમે જો પાઈને સમજો છો આ જગ્યા પર અને નીચે આવ્યા તો પાઈથી વધી ગયું મતલબ ખૂણો પાઈથી પણ મોટો થયો, પણ અહીંયા પાઈથી મોટો ખૂણો કરી શકાય નહીં. તો આ જ જગ્યાને દર્શાવતી બીજી કિંમત છે માઇનસ પાઈ. તો એટલે આપણે પાઈની જગ્યાએ સેમ જગ્યાવાળું માઇનસ પાઈ વાપરીએ અને પ્લસ ખૂણો કરીએ. બરાબર. તો જોતા રહેજો. અને અહીંયા આગળ તો કે સર અહીંયા આવ્યા તો નજીક તો 0 જ છે, 0 થી ઊંધું આવવાનું એટલે ફરીથી આ 0 ઊંધા આવ્યા એટલે માઇનસ અને ખૂણો, એટલે જવાબ આવશે માઇનસ ખૂણો. બરાબર. પહેલા ચરણમાં શું લખવાનું? તો કે ડાયરેક્ટ ખૂણો. બીજા ચરણમાં પાઈ માઇનસ ખૂણો. ત્રીજા ચરણમાં માઇનસ પાઈ પ્લસ ખૂણો. ચોથા ચરણમાં 0 માઇનસ એટલે કે માઇનસ ખૂણો. બરાબર. આવી રીતે તમે તમારા આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડની કિંમત કયા ચરણમાં કેવી આવશે એને નક્કી કરી શકો છો. ઓકે છે દોસ્તો? ક્લિયર? ચાલો હવે આપણે કંઈક કહી શકીશું. તો કે આકૃતિ પરથી તમે કહો મને કોસ થીટા બરાબર શું થાય? પાસેની બાજુ x ભાગ્યા કર્ણ એટલે r, x અપોન r અને સાઇન થીટા. તો કે સર જો આ y હોય તો આ જ સામે જતો હોવાથી આ પણ કેટલો થાય? y થાય. એટલે સાઇન થીટા બરાબર શું થાય? તો કે y અપોન r. બરાબર. તો શું થઈ જશે? તો કે આ થઈ ગયું કોસ થીટા બરાબર x અપોન r, સાઇન થીટા બરાબર y અપોન r. તો મતલબ થઈ ગયો x બરાબર r કોસ થીટા, y બરાબર r સાઇન થીટા. તો આ આપણી મોસ્ટ આઈએમપી કિંમતો થઈ. દાખલામાં વપરાશે. સાઇન અને કોસની કિંમતો પરથી ચરણ નક્કી કરવું. જો સમજાઈ દઉં કેવી રીતે, તો કે વિચાર કરો આપણે સાઇન અને કોસની સાપેક્ષમાં વાત કરીએ છીએ. ઓકે, પહેલું કોસ બોલીશું પછી સાઇન બોલીશું, કેમ કે કોસ એક્સ એમ છે, સાઇન વાય એમ છે. તો જોતા રહેજો કે પહેલા ચરણમાં, કયા ચરણમાં? પહેલા કોસ ધન, સાઇન પણ ધન. બીજા ચરણમાં કોસ ઋણ, સાઇન ધન. મતલબ કે જો કોસ ઋણ સાઇન ધન આવે તો નક્કી સર બીજું ચરણ છે. કેમ? ત્રીજા ચરણમાં બંને ઋણ, ચોથા ચરણમાં કોસ ધન સાઇન ઋણ. મતલબ ચારેય ચરણમાં સાઇન અને કોસના કોમ્બિનેશનની નિશાનીઓ અલગ અલગ છે. ઓકે, એટલે કે પહેલા ચરણમાં ધન ધન, બીજા ચરણમાં કોસ ઋણ સાઇન ધન, ત્રીજા ચરણમાં બંને ઋણ, ચોથા ચરણમાં કોસ ધન સાઇન ઋણ. એટલે સાઇન અને કોસની કિંમત પરથી આપણને ચરણ ખબર પડી જશે. ઓકે, તો આના પરથી આપણે મુખ્ય કોણાંક શોધી શકીશું. હવે છે તો કે z બરાબર શું આપ્યું છે આપણને? x પ્લસ iy. તો z બરાબર x એટલે r cos થીટા પ્લસ i ઇન્ટુ r સાઇન થીટા. બરાબર છે. તો માટે z ઇક્વલ ટુ શું થયું? r cos થીટા
પ્લસ આઈ સાઇન થીટા. સર આ સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈ જ દમ નથી, કેમ કે તમને ખબર આર કેવી રીતે મળે, મોડ ઝેડ કરવાથી, થીટા કેવી રીતે મળે, આ અને આના ઉપયોગથી. પણ આ શું છે? આ છે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. શું છે દોસ્તો? સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. એકદમ ક્લિયર? આને કહેવાય સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z ઇન્ટુ આર કોસ થીટા પ્લસ આઈ આર સાઇન થીટા. ઓકે, ધ્યાન રાખજો દોસ્તો. હા, હવે હું પેલું બધું પૂછી કાઢું છું, યાદ રહેશે. આર બરાબર શું થશે? √(x² + y². એને પણ આપણે આપણી રીતે શોધી કાઢીશું, ટેન્શન નથી. ચાલો, એટલે આર એટલે જ મોડ ઝેડ થાય એવું યાદ રાખજો ભાઈ. હા, બાકી પેલી બાજુથી જ બધું યાદ રાખવાનું છે, તો એના પરથી જ આપણે ગણતરી શરૂ કરીએ છીએ. ચાલો દોસ્તો, તો આગળ જઈએ આપણે. સ્વાધ્યાય આયા 5.2. પ્રશ્ન નંબર 1 અને 2 માં આપેલ દરેક સંકર સંખ્યાના માનાંક અને મુખ્ય કોણાંક શોધો. ચાલો ભાઈ, -1 √3i. તો આ થઈ ગયું x પ્લસ આઈ વાય. માટે આર કોસ થીટા બરાબર -1 અને આર સાઇન થીટા બરાબર -√3. પરિણામ નંબર 1, પરિણામ નંબર 2. કેમનું સર? તો કે x બરાબર શું હોય? આર કોસ થીટા. y બરાબર શું હોય? આર સાઇન થીટા. ઓકે, તો આ x થયું, આ y થયું. તો પરિણામ નંબર 1નો સ્ક્વેર વત્તા પરિણામ નંબર 2નો સ્ક્વેર કરતા r² cos² થીટા પ્લસ r² sin² થીટા ઇક્વલ -1² પ્લસ -√3². એટલે કે r² cos² થીટા પ્લસ sin² થીટા એટલે કે 1 + 3. r² બરાબર 4, તો r બરાબર 2. તો માનાંક મોડ ઝેડ એટલે કે r બરાબર 2. માનાંક માંગ્યો તો એ તો આપણી પાસે આવી ગયો છે. ત્રાસું થયું ને થોડું. બરાબર છે. ચલો ભાઈ, હવે તો કે પરિણામ નંબર 1 પરથી હું શું કહી શકું? 2 cos થીટા બરાબર -1. પરિણામ નંબર 2 પરથી 2 sin થીટા બરાબર -√3. માટે cos થીટા બરાબર -1/2 <0 અને sin થીટા બરાબર -√3/2 0. ઓકે સર, તો આ બે ભાગ થઈ ગયા આપણા. આનાથી આપણને શું ખબર પડી? કે માટે થીટા કયા દોસ્તો? ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં જ બંને ઋણ હોય. બરાબર? તો માટે થીટા બરાબર ત્રીજા ચરણમાં લખાય -π+. અને કયો ખૂણો? cos 1/2 અને sin √3/2 હોય આવો ખૂણો કયો? તો આવો હોય π/3. એટલે કે -2π/3. એટલે કે મુખ્ય કોણાંક આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર -2π/3. આપણો જવાબ. ઇઝી દોસ્તો. જો તમે આ ભણ્યા છો તો આમાં કોઈ દમ નહીં. આ બહુ જ એટલે ચપટી વગાડવા જેવું છે. રાઈટ? ચાલો, બીજો દાખલો.
z બરાબર -√3 + i બરાબર ને તો માટે r cos થીટા બરાબર x r sin થીટા બરાબર 1 સોરી x એટલે -√3 હા પરિણામ નંબર 1 પરિણામ નંબર 2 પરિણામ નંબર 1 નો વર્ગ વત્તા પરિણામ નંબર 2 નો વર્ગ કરતા r² cos² થીટા r² sin² થીટા -√3² 1² r² cos² થીટા પ્લસ sin² થીટા 3 + 1 r² બરાબર 4 r બરાબર 2 માનાંક મોડ z બરાબર r બરાબર 2 પછી જુઓ મેં પરિણામ નંબર 1 પરથી 2 cos થીટા બરાબર -√3 cos થીટા બરાબર -√3/2 <0 પરિણામ નંબર 2 પરથી 2 sin થીટા બરાબર 1 તો sin થીટા બરાબર 1/2 <0 cos ઋણ sin ધન તો આ કયું ચરણ થયું થીટા બીજા ચરણમાં છે તો થીટા બરાબર બીજા ચરણમાં થઈ જાય પાઈ માઇનસ cos √3/2 sin 1/2 આ કયો ખૂણો થયો તો આ થયો π/6 આન્સર આવે π/6 તો મુખ્ય કોણાંક આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર 5π/6 ઇઝી દોસ્તો ઇઝી હવે જોજો બીજા દાખલાઓમાં 3 થી 8માં દરેક સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ લખો શું કરવાનું સર r શોધી આવો છો તમે હા સર થીટા શોધી આવો છો હા સર બંનેને આમાં મૂકો એટલે ધ્રુવીય સ્વરૂપ આવી જાય ઇઝી હા ચાલો તો દાખલા નંબર 3 જોઈએ શું છે દાખલા નંબર 3 z બરાબર 1 - i માટે r cos થીટા બરાબર 1 અને r sin થીટા બરાબર -1 બરાબર છે સર તો શું થઈ જશે તો કે પરિણામ નંબર 1 નો સ્ક્વેર વત્તા પરિણામ નંબર 2 નો સ્ક્વેર કરતા r² cos² થીટા પ્લસ r² sin² થીટા 1 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર r² cos² થીટા પ્લસ sin² થીટા 1 + 1 r² બરાબર 2 r બરાબર √2 ઇઝી ડન સર ચાલો તો હવે જોઈએ આપણે પરિણામ નંબર 1 પરથી √2 cos થીટા બરાબર 1 cos થીટા બરાબર 1/√2 પરિણામ નંબર 2 પરથી √2 sin થીટા બરાબર -1 એટલે કે sin થીટા બરાબર -1/√2 આ <0 0 તો આ ધન થયું આ ઋણ થયું તો આ કયું ચરણ થયું cos ધન sin ઋણ એટલે થીટા ચોથા ચરણમાં છે તો માટે થીટા બરાબર શું થાય માઇનસ ઓફ ખૂણો ખૂણો કયો π/4 કેમ 1/√2 1/√2 છે તો કહી શકાય સર કે ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા
એટલે કે √2 cos of -π/4 પ્લસ I sin of -π/4 હા આપણો આન્સર બરાબર. ત્રણના આન્સર જોઈ લઈએ દોસ્તો, પછી આપણે આગળ જઈએ. 5.2માં 2 અને -2π/3 બરાબર છે. પછીનામાં આન્સર છે 2 અને 5π/6 બરાબર છે. √2 cos -π/4 પ્લસ I sin -π/4 એ પણ બરાબર છે. બરાબર. દાખલા નંબર 4. જોતા રહેજો. z બરાબર કેટલું છે? -1 પ્લસ I. r cos થીટા બરાબર -1 પરિણામ નંબર 1. r sin થીટા બરાબર 1 પરિણામ નંબર 2. પરિણામ નંબર 1નો સ્ક્વેર વત્તા પરિણામ નંબર 2નો સ્ક્વેર કરતા r સ્ક્વેર cos સ્ક્વેર થીટા, r સ્ક્વેર sin સ્ક્વેર થીટા, r સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, r સ્ક્વેર બરાબર 2, r બરાબર √2. ઓકે સર. હવે જોઈએ પરિણામ નંબર 1 પરથી, તો કે √2 cos થીટા બરાબર -1, cos થીટા બરાબર -1/√2. પરિણામ નંબર 2 પરથી √2 sin થીટા બરાબર 1, sin થીટા બરાબર 1/√2. ઓકે સર. cos ઋણ છે, sin ધન છે, માટે થીટા બીજા ચરણમાં છે. થીટા બરાબર શું થશે? π-π/4 એટલે કે 3π/4. ઓકે સર. π-π/4 3π/4 ક્લિયર છે. તો આના પરથી આપણે લખી શકીએ કે ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ I sin થીટા એટલે કે √2 cos 3π/4 પ્લસ I sin 3π/4 આ આપણો જવાબ. ઓકે ભાઈ. એટલે એક સાથે 4 દાખલા ભણાયા કે તમને પરફેક્ટલી ક્લિયર થઈ જાય કે શું છે. છેલ્લે થોડા અક્ષર નાના છે, થોડુંક ચલાવી લેજો. ભાઈબંધમાં ચાલે યાર આવું બધું. ચાલો જોઈ લો એક વખત ફટાફટ. ચાલો હવે જોજો ભાઈ, દાખલા નંબર 5 પહેલાં લખી દઉં છું. જુઓ કે દાખલા નંબર 5 જુઓ શું છે? z બરાબર -1 -I. ભાઈ સેમ દાખલો છે, ત્રીજા અને ચોથા જેવો, ખાલી નિશાની બદલાય છે. બરાબર. એટલે દાખલો તમારે કરવાનો. અને દાખલા નંબર 7 z બરાબર √3 પ્લસ I. બરાબર. તો આ દાખલો પણ આના જેવા જ છે બે. જુઓ -√3 પ્લસ I, હવે √3 પ્લસ I. નિશાનીઓ પ્રથમ ચરણ પ્રમાણે છે, એ પ્રમાણે જવાબ આવશે. બંને દાખલા જાતે કરવાના છે, બંને તમને પીડીએફમાં આપેલા છે. બરાબર.
ચાલો દોસ્તો, હવે આપણે ગણીએ છીએ દાખલા નંબર 6. z ઇક્વલ ટુ -3 એટલે કે -3 + 0i r cos થીટા બરાબર -3 r sin થીટા બરાબર 0. પરિણામ નંબર 1, પરિણામ નંબર 2. પરિણામ નંબર 1નો વર્ગ વત્તા પરિણામ નંબર 2નો વર્ગ કરતા r² cos સ્ક્વેર થીટા r² sin સ્ક્વેર થીટા -3² 0² બરાબર r² cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 9 + 0 r² બરાબર 9 r બરાબર 3 બરાબર r બરાબર 3 આવી ગયું. પરિણામ નંબર 1 પરથી 3 cos થીટા બરાબર -3 એટલે કે cos થીટા બરાબર -1 અને પરિણામ નંબર 2 પરથી 3 sin થીટા બરાબર 0 એટલે કે sin થીટા બરાબર 0. હવે યાદ રાખો 1 0 જેવું આવે એટલે ચરણમાં ના હોય દોસ્તો, એના માટે આપણે આવું સમજવું પડે. આ બધું થોડું મોટું દોર્યું છે, હાથે કરીને જુઓ કે તમે અહીંયા જોશો ને તો બિંદુ હોય 1 0, અહીંયા હોય 0 1, અહીંયા હોય -1 0 અને અહીંયા હોય 0 -1. બરાબર. તો સર આપણને ખબર જ છે કે એક્સ યામ એટલે કોસ થાય અને વાય યામ એટલે સાઇન થાય. તો થઈ ગયું ભાઈ cos -1 sin 0 એટલે બિંદુ તો આ આવ્યું એવું ખબર છે. તો થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π થી સમવૃત અંતરાલ π હોવાથી. કેમ સર? તો કે તમને યાદ કરો આ જગ્યા પર બે કિંમત હતી, -π પણ હતી અને π પણ હતી. તો કઈ લેવાની સર? તો -π તો કેવા અંતરાલમાં છે? વિવૃત, એટલે એને નહીં ગણવાનો પણ ત્યાંથી શરૂ કરવાનું. ગણવાનો કોને? π, કેમ કે π સમવૃત અંતરાલમાં છે એટલે થીટા બરાબર π. તો આપણને મળી જાય ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા ઇઝ ઇક્વલ ટુ 3 cos π પ્લસ i sin π. ઓકે સર, ચાલો પછી દાખલા નંબર 8 જોઈ લઈએ. z બરાબર i આપ્યું છે એટલે કે એને લખાશે 0 + i. તો ને સરખાઈ દીધું ભાઈ, એટલે r cos થીટા બરાબર 0 r sin થીટા બરાબર 1 બરાબર. તો પરિણામ નંબર 1નો સ્ક્વેર વત્તા પરિણામ નંબર 2નો સ્ક્વેર કરતા r² cos સ્ક્વેર થીટા r² sin સ્ક્વેર થીટા 0² + 1² r² cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા બરાબર 1. r² બરાબર 1 r બરાબર 1. પરિણામ નંબર 1 પરથી 1 × cos થીટા બરાબર 0 cos થીટા બરાબર 0. પરિણામ નંબર 2 પરથી 1 × sin થીટા બરાબર 1 એટલે કે sin થીટા બરાબર 1. જોઈ લો તો દોસ્તો. ઓકે છે. તો આપણું એકમ વર્તુળ અહીંયા શું હોય? 1 0 તો આપણે 0 1 જોઈએ છે ને, એટલે આ જગ્યા પર ખૂણો કયો હોય? આ જગ્યા પર π/2 હોય. તો માટે થીટા બરાબર કેટલું?
π/2। આમાં આવું લખવાની જરૂર નથી, કેમ કે આ તો આ જગ્યા પર બે બે કિંમતો આવતી હતી, તો કઈ લઈશું એના માટે અંતરાલનું ધ્યાન લેવા માટે આપણે આવું લખ્યું હતું, બાકી તો ચાલે, બરાબર। ફરીથી જોજો, 1 અને 0 આવ્યું એટલે કોઈ ચરણમાં ના હોય, કોઈ અક્ષ પર હોય, એ બિંદુ આપણે જોવું પડે। તો ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા ઇક્વલ ટુ 1 cos π/2 પ્લસ i sin π/2 આપણો જવાબ। ડન સર, ચલો જવાબ જોઈ લઈએ। સ્વાધ્યાય પૂરું થાય છે ભાઈ। એના પછીનો દાખલો ચોથો ગણ્યો તો √2 × 3π/4 વાળો, પાંચમો જાતે આપ્યો, છઠ્ઠો 3 × cos π પ્લસ i sin π, અને આઠમો 1 × એટલે 1 નથી લખ્યો, cos π/2 પ્લસ i sin π/2 સાચો છે। ચલો ભાઈ, આના જેવા પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા ગણવાના છે આપણે। નીચેની આપેલી સંકર સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો। દાખલા નંબર 5। ઓકે, જુઓ ભાઈ, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે તમારી પાસે x પ્લસ iy એટલે કે a પ્લસ bi જેવું સ્વરૂપ હોવું જરૂરી છે। તો તમે xને r cos થીટા કહેશો, yને r sin થીટા કહેશો। જો એ જ નહીં આવે તો તમે બીજું કંઈ નહીં કરી શકો। ઓકે વાત છે। તો પહેલો દાખલો જોઈએ આપણે। z બરાબર 1 + 7i / 2 - i હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 1 + 7i 4 - 4i પ્લસ i સ્ક્વેર। 1 + 7i 4 - 4i - 1 1 + 7i 3 - 4i, તો 3 + 4i 3 + 4i કણી લેવી પડે ભાઈ। 3 + 4i પ્લસ 21i પ્લસ 28i સ્ક્વેર અપોન 9 - 16i સ્ક્વેર। 3 + 25i - 28 9 + 16 -25 + 25i અપોન 25 -1 + i, બરાબર। હવે આ દાખલો આપણે કદાચ ગણેલો છે, 5.2 નીકાળો, -1 + i દાખલા નંબર 4 છે ભાઈ। જુઓ, સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 4 પરથી સેમ દાખલો સર। જુઓ, -1 + i, જવાબ પણ સેમ જ હોય, ધ્રુવીય સ્વરૂપ જ ફેરવવાનું છે, થઈ જશે ને? ડન છે સર। ફરીથી એકવાર કહું છું, જ્યાં સુધી a + bi સ્વરૂપ ના આવે ત્યાં સુધી તમે આગળ વધી શકતા નથી, ત્યાં સુધી તો ગણતરી કરવી જ પડે સાદી રીતે। a + bi આવે પછી જ તમે માનાંક, અનુબદ્ધ સંકર સંખ્યા, મુખ્ય કોણાંક કે ધ્રુવીય સ્વરૂપ શોધી શકો છો। ઓકે, ચલો પાછા આવી જાઓ। પાછા આપણે આવ્યા દાખલા નંબર 2, 1 + 3i / 1 - 2i। આ એનો પહેલો હતો, 1 + 3i / 1 - 2i, આવું જ છે ને? યસ। તો જુઓ, 1 + 3i / 1 - 2i ઇન્ટુ 1 + 2i / 1 + 2i, એટલે 1 + 2i + 3i + 6i સ્ક્વેર અપોન 1 - 4i સ્ક્વેર। તો શું થઈ ગયું? 1 + 5i - 6 અપોન 1 + 4 -5 + 5i અપોન 5, એટલે આ તો ફરીથી એનું એ જ આવ્યું છે। જુઓ, ફરીથી જોઈ લો હા ભાઈ રકમ એકવાર, બરાબર છે, બરાબર છે, બધું સેમ। ફરીથી દાખલો, સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 4 હતો, હા 4 જ હતો, જોઈ લો ફરીથી એક વખત। યસ, 4 જ છે। ઓકે, બે સેમ દાખલા, જવાબ પણ સેમ, જોઈ લઈએ ભાઈ, બંનેના જવાબ સેમ આવવા જોઈએ, દાખલા નંબર 4 જેવા આવવા જોઈએ।
પાંચમાનો પહેલો અને બીજો જવાબ સેમ છે, દાખલા નંબર 4 ને પણ સેમ છે, એ સેમ ભાઈ. ચલો દાખલા નંબર 13 આવ્યા. એક જ દાખલો બાકી છે આપણે હવે. દાખલા નંબર 13. z equal to 1 plus 2i upon 1 minus 3i. બરાબર છે ને? યસ. તો પહેલાં આને a પ્લસ bi સ્વરૂપમાં ફેરવવું પડે. वन प्लस 3i प्लस 2i प्लस 6i स्क्वेर अपॉन 1 माइनस 9i स्क्वेर. 1 प्लस 5i माइनस 6 अपॉन 1 प्लस 9 माइनस 5 प्लस 5i अपॉन 10 माइनस 1/2 प्लस 1/2i. ओके. तो सर आर कॉस थीटा बराबर -1/2 परिणाम नंबर 1. आर साइन थीटा बराबर 1/2 परिणाम नंबर 2. बराबर. तो આપણે શું કરતા હતા? પરિણામ નંબર 1 નો સ્ક્વેર વત્તા પરિણામ નંબર 2 નો સ્ક્વેર કરતા. આર સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ આર સ્ક્વેર સાइन સ્ક્વેર થીટા बराबर -1/2 નો સ્ક્વેર. આર સ્ક્વેર કોમન આર સ્ક્વેર 1/2 આર 1/2. ઓકે. તો માનાંક તો આવી ગયો. માનાંક મૂળ z એટલે જ r એટલે જ 1/√2. હવે તો પરિણામ નંબર 1 પરથી શું કહી શકાશે? 1/√2 કોસ થીટા બરાબર -1/2 માટે કોસ થીટા બરાબર -1/√2. પરિણામ નંબર 2 પરથી જોતા રહેજો ભાઈ. હા, કોસ થીટાનું લખ્યું, હવે સાઇન થીટાનું લખું છું. 1/√2 સાઇન થીટા બરાબર 1/2. તો સાઇન થીટા બરાબર 1/√2. બરાબર. તો થીટા કયા ચરણમાં થયો સર? બીજા ચરણમાં છે. ઓકે ને? કોસ ઋણ સાઇન ધન. તો બીજા ચરણમાં ખૂણો ફરીથી એકવાર યાદ કરાવી દઉં. અહીંથી આમ ઊંધું જવાનું, અહીંયા પાઈ લેવું પડે એટલે થીટા બરાબર પાઈ માઇનસ અને π/4 એટલે 3π/4. તો મુખ્ય કોણાંક આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર 3π/4 આપણો જવાબ. ઇઝી છે દોસ્તો. ફરી એક વખત બધા જ દાખલા પૂરા છે દોસ્ત, કંઈ જ બાકી નથી હવે ચેપ્ટરમાં. જોઈ લો. ચાલો. ઓકે. તો ભાઈ આની સાથે ચેપ્ટર નંબર 5 પણ આપણે પૂરું કર્યું. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી એકવાર નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, મજા કરો, એન્જોય યોર લાઈફ, ટેક કેર, બાય બાય.